ચોક્કસ જ દીક્ષિતા આપને દ્રશ્યો મારા કેમેરા પર્સનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે સંપૂર્ણપણે ભુજ શહેર છે તે અત્યારે બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે. નખત્રાણા અને નલિયા છે તેને પણ બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે. વાહનો જે પસાર થાય છે તેમની જ માત્ર લાઇટ છે તે જોવા મળી રહી છે. અત્યારે જે રીતના મોટા સમાચાર મળી રહ્યા છે કે અબડાસાની અંદર પણ બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે અને ક્રિક વિસ્તાર છે કે તેની અંદર 3 જેટલા શંકાસ્પદ ડ્રોન છે તે જોવા મળ્યા છે. હવે જે બીએસએફ સહિતની અલગ અલગ એજન્સીઓ છે કે તેમના બિલકુલ ગૌરવ આપની પાસે આવીએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મહત્વના સમાચાર. દિલ્હીમાં હાઈ લેવલ બેઠક યોજાઈ રહી છે. આપ જુઓ, સીડીએસ અને ત્રણેય સેનાના વડા વચ્ચે આ બેઠક, દિલ્હીમાં હાઈ લેવલ બેઠક, અને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. સીડીએસ અને ત્રણેય સેનાના વડા વચ્ચેની આ બેઠક યોજાઈ રહી છે અને બેઠકમાં કોઈ મોટો નિર્ણય પણ લેવાઈ શકે છે. આ દિલ્હીમાં હાઈ લેવલ બેઠક જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર જે રીતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરહદી વિસ્તારોમાં જે રીતની ગતિવિધિઓ જોવા મળી. દિલ્હીમાં રક્ષા મંત્રાલયમાં હાઈ લેવલની આ બેઠકનો દોર યથાવત છે. સતત બેઠકો ચાલી રહી છે, ત્યારે આ હુમલા બાદ સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ વચ્ચે આ બેઠક થઈ રહી છે. દિલ્હીમાં રક્ષા મંત્રાલયમાં આ બેઠક, એક મોટી ખબર આ સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં જે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો, એ ડ્રોનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે તમામ સરહદી વિસ્તારો છે કે ત્યાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે પછી શું, તેને લઈને આ બેઠક ચાલી રહી છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે. આપ જુઓ, આ એક હાઈ લેવલની બેઠક ઓપરેશન સિંદૂર હેઠળ જે અત્યાર સુધીની કામગીરી થઈ રહી છે, અને તે બધાની વચ્ચે નડાબેટ, જલોયા, પાટણ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. ગૌરવ માહિતી આપી રહ્યા છે. ગૌરવ, 3 જેટલા શંકાસ્પદ ડ્રોન પણ દેખાયા છે ત્યાં. ચોક્કસ જ અબડાસાનું જે ક્રિક વિસ્તાર આવેલું છે ત્યાં 3 જેટલા શંકાસ્પદ ડ્રોન છે તે જે જોવા મળ્યા હોવાના વાત છે તે સામે આવી રહી છે. એટલું જ નહીં, સાથે સાથે કુરિયાણી ગામ આવેલું છે ને ત્યાં બ્લાસ્ટ થયો હોવાના પણ સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે. હજુ સુધી પુષ્ટિ છે તે થઈ નથી, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો છે તેમના પાસે ત્યાં માહિતી છે તે મળી રહી છે. મારી સાથે કેટલાક ભુજના રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું. સર, બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, જે ગતિવિધિઓ જોવા મળી રહી છે, ખાસ કરીને પાકિસ્તાન દ્વારા કેટલાક શંકાસ્પદ ડ્રોન આ વિસ્તારની અંદર મોકલવામાં આવ્યા છે, શું કહેશો? આપણે અત્યારે કચ્છ જિલ્લા આઉટ કરી દેવામાં આવ્યું છે. તમામે તમામ ઘરો હોય કે રહેણાંક વિસ્તાર તેમજ ઓફિસ, દુકાન કે હોટલો હોય, તેને તમામે તમામ બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. જે થોડા બહુ વધુ જે વાહન વ્યવહાર છે તે ચાલી રહ્યો છે. અને અત્યારે જેમ જાણવા મળે છે તેમ મિત્ર વર્તુળમાંથી પણ જાણવા મળે છે. આ જ રીતે અત્યારે નખત્રાણા અને અબડાસા તાલુકામાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. જેમ અત્યારે આપણે જાણીએ છીએ તે રીતે બિલકુલ ગૌરવ, આપની પાસે આવીએ છીએ, જાણકારી લઈએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે એક મોટી ખબર. ભારતીય સેનાએ પણ શરૂ કરી છે જવાબી કાર્યવાહી. ભારતીય વાયુસેનાના વિમાનોએ સ્ટેન્ડ લીધું છે. જમ્મુથી ઉડ્યા હવે ભારતીય ફાઇટર જેટ. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે